શ્રી ગણેશાય નમઃ. સર્વેને જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. દોસ્તો, હિન્દુ કેલેન્ડર અનુસાર શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિને અજા એકાદશી કહેવામાં આવે છે. આ તિથિ શ્રી કૃષ્ણના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી પછી આવે છે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે તથા રાત્રે જાગરણ પણ કરવામાં આવે છે. આ દિવસે વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજાનું મહત્વ જણાવવામાં આવ્યું છે અને એવું કરવાથી દરેક પ્રકારના પાપ સંપૂર્ણ રીતે ખતમ થઈ જાય છે અને સુખ તથા સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની 11 અજા એકાદશીના નામથી ઓળખાય છે. આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા કષ્ટોમાંથી મુક્તિ મળે છે. દોસ્તો, શાસ્ત્રો મુજબ આજના જ દિવસે રાજા હરિશ્ચંદ્રએ આ વ્રત કરીને પોતાનો ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવ્યું હતું. કહે છે કે જે કામનાથી કોઈ આ વ્રત કરે છે તો એ બધી જ તેની કામનાઓ તત્કાલ પૂરી થઈ જાય છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુજીના ઉપેન્દ્ર સ્વરૂપની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. અજા એકાદશીના પવિત્ર દિવસે ભગવાનને પ્રિય ગાય તેમજ વાછરડાની પૂજા કરવી જોઈએ. તેમજ ગાય અને વાછરડાને ગોળ અને ઘાસ પણ ખવડાવવું જોઈએ. મિત્રો, હવે અજા એકાદશીના વ્રતની વિધિ વિશે વાત કરીએ તો અજા એકાદશીનું વ્રત જે વ્યક્તિ આ વ્રત કરે છે તેણે 10મી તિથિના રોજ સાત્વિક ભોજન કરવું જોઈએ. તેથી વ્રત દરમિયાન મન શુદ્ધ રહે. એકાદશીના દિવસે સવારે સૂર્યોદયના સમયે સ્નાન કરી ધ્યાન કરીને ભગવાન વિષ્ણુ સામે ઘીનો દીવો પ્રગટાવીને ફળ તથા ફૂલથી ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુજીની પૂજા પછી વિષ્ણુ સહસ્ત્ર નામ કે પછી ગીતાજીનો પાઠ કરવો જોઈએ. વ્રતી માટે દિવસે નિરાહાર અને નિર્જલ રહેવાનું વિધાન છે, પણ શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બીમાર અને બાળકો ફળાહાર કરી શકે છે. સામાન્ય પરિસ્થિતિમાં રાત્રિના સમયે ભગવાનની પૂજા પછી જળ અને ફળ ગ્રહણ કરવું જોઈએ. આ વ્રતમાં રાત્રિ જાગરણ કરવાનું મોટું મહત્વ છે. દ્વાદશી તિથિના દિવસે સવારે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી ખુદ ભોજન કરવું જોઈએ. એ ધ્યાન રાખો કે દ્વાદશીના દિવસે રીંગણ ભૂલથી પણ ન ખાવું જોઈએ. અજા એકાદશીની પૂજા વિધિ વિશે વાત કરીએ તો ઘરમાં પૂજાના સ્થાન પર અથવા તો પૂર્વ દિશામાં કોઈ સ્વચ્છ જગ્યા પર ગૌમૂત્ર છાંટી ત્યાં ઘઉં મૂકો. પછી એના પર તાંબાનો લોટો એટલે કે કળશ મૂકો. કળશને પાણીથી ભરો અને એના પર આસોપાલવના પાંદડા અથવા દાંડીવાળા પાન મૂકો અને એના પર શ્રીફળ મૂકી દો. આ પ્રકારે કળશ સ્થાપના કરો. કળશ પર અથવા તો એની નજીક વિષ્ણુ ભગવાનની મૂર્તિ મૂકીને કળશ અને ભગવાન વિષ્ણુની પૂજા કરી અને દીવો પ્રગટાવો અને બીજા દિવસે એ કળશની સ્થાપનાને ત્યાંથી હટાવી દો. પછી એ કળશનું પાણી આખા ઘરમાં છાંટો અને વધેલું પાણી તુલસી ક્યારે પધરાવી દો. મિત્રો, અજા એકાદશી પર જે કોઈ વ્યક્તિ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અને વ્રત કરે છે એમના સર્વે પાપ નાશ પામે છે અને વ્રત તથા પૂજાના પ્રભાવથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. આ વ્રતમાં એકાદશીની કથા સાંભળવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આ વ્રતને કરવાથી જ રાજા હરિશ્ચંદ્રને પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું અને મૃત પુત્ર પણ જીવિત થઈ ગયો હતો. અજા એકાદશીના વ્રત કરવાથી વ્યક્તિને 1000 ગૌદાન કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે આપણે શ્રાવણ માસના કૃષ્ણ એટલે કે વદ પક્ષની એકાદશી અજા એકાદશીની પવિત્ર વાર્તા સાંભળીએ, જે આ મુજબ છે. કુંતી પુત્ર યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો. આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શી છે તે વિગતવાર કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન,
શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા કહે છે. આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે, વ્રત કરે છે, તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. આ લોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશી વ્રતના સમાન બીજી કોઈ એકાદશી નથી. આ એકાદશીની કથા આ પ્રકારે છે. પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામનો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો. તે અત્યંત વીર, પ્રતાપી તથા સત્યવાદી હતો. તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડાળનો સેવક બની ગયો. એમણે એક ચાંડાળને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ શરૂ કર્યું. પરંતુ તેમણે આ આપત્તિના સમયે પણ સત્ય ન છોડ્યું. જ્યારે આ પ્રકાર રહેતા તેમને ઘણા વર્ષ થઈ ગયા તો તેમણે આ નીચ કર્મ પર ખૂબ દુઃખ થયું. તે એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યા. તેઓ સદૈવ આ ચિંતામાં લાગ્યા રહેતા કે હવે હું શું કરું. ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા. રાજાએ તેમને જોઈને પ્રણામ કર્યા અને રાજાના દુઃખપૂર્ણ વાક્ય સાંભળી બોલ્યા, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં એક એકાદશી હોય છે. તેનું નામ અજા એકાદશી છે. તમે એ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરો અને રાત્રિ જાગરણ કરો. તેનાથી તમારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. અજા એકાદશી આવવાથી રાજાએ મુનિના કહ્યા અનુસાર વિધિપૂર્વક વ્રત તથા રાત્રિ જાગરણ કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજાના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. એમણે પોતાની સામે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, મહાદેવજી આદિ દેવતાઓને ઉભેલા જોયા. તેમણે પોતાના મૃતક પુત્રને જીવિત તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણોથી યુક્ત જોયા. વ્રતના પ્રભાવથી તેમણે પુનઃ રાજ્ય મળ્યું અને અંત સમયે પોતાના પરિવાર સહિત સ્વર્ગલોકમાં ગયા. આમ અજા એકાદશીના વ્રતની વાર્તા અહીં પૂર્ણ થઈ. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. મિત્રો, આપની એક લાઈક અને કોમેન્ટ અમને આવા જ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. અને મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડ ઉપર હિન્દુ ધર્મને લગતા આવા જ જાણકારી ભર્યા વિડીયો દરરોજ મૂકવામાં આવે છે. જો આપને આવા વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમે નવો વિડીયો મૂકીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ.